ગુડ મોર્નિંગ. સવાર થઈ ગઈ છે બધાને. જય સ્વામિનારાયણ. જો મમ્મી પાપડ. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જો આજે રવિવારની સવાર થઈ ગઈ છે અને ઉઠી અને યોમને ટ્યુશન કે એવું જવાનું નહોતું, તો આપણે આજે પાપડ બનાવવાના છે. તો આજે આપણે પાપડ બનાવવાના છીએ. શિયાળો છે તો પાપડ જોઈએ, સવારે નાસ્તામાં ને મજા આવે ખાવાની, એટલે બોલ હવે તું. મમ્મી જો હવે પાપડ બનાવે છે. તો પછી આને થોડા એવા સુકાઈ જાય ને પછી આને ધાબે નાખી આવશું એટલે એકદમ કડકડિયા થઈ જાય ને. આવ અને જો અમે અહીંયા નવી ટ્રીક થી પાપડ સુકવી છીએ. એટલે ફાટે નહીં, ઘઉં ઉપર નાખીએ એટલે પાપડ. જો આજે ગામડેથી બાપુજી ને ફુવાની આવ્યા છે વ્યોમના. તે જો બાઈએ નાના નાના રીંગણા, મોટા રીંગણા, એવા 2 પ્રકારના રીંગણ મોકલાવ્યા છે. થોડાક ધાણા, છાસની બોટલ બધું મોકલાવ્યું છે. જો કે આ રીંગણ તો અહીંયા માર્કેટમાં આવતા જ નથી, હોય જ નહીં એમ. અને આનું શાક એકદમ મીઠું થાય છે, બહુ મસ્ત શાક થાય છે ને ખાવાની ખૂબ જ મજા આવે છે. એ લોકો હજી બહાર ગયા છે, તો બપોર થઈ ગયા છે, હજી કંઈ જમવા હજી આવ્યા નથી. 12:30 જેવું થઈ ગયું છે. જમવા આવે પછી જમીએ, પછી એ લોકો ચાહે એક લગ્ન છે તેમાં લગ્ન કરવા જવાના છે. મળીએ પછી બધાને. તમે બધા કમેન્ટ કરીને કહેજો કે આવા રીંગણ તમારા ગામડે થાય છે, ક્યારેય જોયા છે, તો કમેન્ટ કરજો. આ સાથે જ આજનો આપણો બ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. કે જો વ્યોમને સ્કૂલે વહી ગયો છે, આવશે પછી એનું હોમવર્ક કરાવવું બધું હમણાં થોડુંક હાલે છે, હાર્ડ હાલે છે. થોડુંક રજાઓ પડે વ્યોમને એટલે થોડુંક હોમવર્ક રહી જાય છે, એટલે એ મારે કન્ટિન્યુ એને કરાવવું પડે છે. એટલે થોડીક શૂટ કરવાનો ટાઈમ નથી રહેતો. પછી તારે મળીએ ત્યારે જુઓ. વ્યોમને સાફો બાંધે છે, આને એને પેક કરી દીધું. આમ ફરતો વ્યોમ, વ્યોમ આ બાજુ, આ બાજુ, આવા મસ્ત લાગે છે. હો હજી થોડોક આગળ વહી જતા.
ખાવા આવ્યું છે છેલ્લા જીરા રાઈસ ને છે દાલ મખની જમવાનું બહુ મસ્ત હતું બહુ જ મજા આવી ગઈ જમવાની બહુ સરસ હતું જમવાનું અને આ બી હોટેલ જ છે રેસ્ટોરન્ટ છે બધું વ્યૂ બતાવી દે